One, Namaste everyone. We are right now doing the our fourth unit, that is economic scheduling and tracking. Last lecture we have completed timeline chart, that is for scheduling method. Okay. Now, new topic that I am going to cover today is monitoring and control progress. Okay, that is asked in exam for 3 marks. Okay, and very little small topics. So I am within 10 to 15 minutes I am finished this topic. Okay, so today we will do this topic only. Okay, so no need to listen no more to me. Okay, મને વધારે તમારે સાંભળવી નહીં પડે આજે, રાઈટ? તો લેટ્સ ડુ ધેટ અવર ટોપિક મોનિટરિંગ એન્ડ કંટ્રોલ પ્રોગ્રેસ. Okay, what is the monitoring and control progress? That is the our first introduction part. Project progress monitoring and control is one of the most important tasks constructing project management. પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, રાઈટ? કારણ કે એ બંને વસ્તુ તમારે પ્રોગ્રેસ કેટલો થયો છે અને એને તમે કંટ્રોલ કઈ રીતે કરશો, આ બે વસ્તુ છે અહીંયાથી આવી જાય છે. Every team member need to know how is the project progressing with accurate manner and in time. તમારે આખો પ્રોજેક્ટ છે કઈ રીતે પ્રોગ્રેસ થશે, એનું કઈ રીતે આખો પ્રોજેક્ટમાં ઇવેલ્યુએશન થયું છે, ઓવર બજેટ છે, અંડર બજેટ છે, ઓન ટાઈમ છે, ઓવર ટાઈમ છે, અંડર ટાઈમ છે, આ બધી વસ્તુ છે દરેક મેમ્બરને ખબર હોવી જોઈએ. તો દેટ ઇઝ ધ મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ પ્રોગ્રેસ. This progress is used to see whether the project deadline are met and project is going on as per the budget plan or not. ખાસ કરીને કંટ્રોલિંગ ક્યાં કરવાનું હોય? બજેટ માટે. બજેટ ઓવર થતું હોય તો તેને કંટ્રોલ ક્યાંથી કરશો? તો એ વસ્તુ પણ તમને પ્રોગ્રેસ રિપોર્ટ ઉપરથી ખ્યાલ આવી જાય કે અવર પ્રોજેક્ટ છે એ ઓન ટાઈમ છે અને ઓવર બજેટ નથી. એટલે ડેડલાઇન જે આપણને આપેલી, ડેડલાઇન શેની હોય? તો પ્રોજેક્ટ સબમિશનની ડેડલાઇન હોય. એ ડેડલાઇન છે એ ડેડલાઇન કમ્પ્લીટ થઈ જશે કે વધારે ટાઈમ જોશે, આ બે વસ્તુ છે એ મોનિટરિંગ અને કંટ્રોલ પ્રોગ્રેસથી ખ્યાલ આવી જશે. ઓકે, સો there are two types of techniques for monitoring and controlling. One, EVA, that is earned value analysis, and critical ratio. Two techniques are used to progress the monitor and control report. Okay, so first one, earned value analysis. It is also called EVA. Okay, and EVA પણ કહે છે. It is measure of progress by accessing the percent of completeness for a project. EVA તમને શું આપશે કે તમારો પ્રોજેક્ટ કેટલા % કમ્પ્લીટ થયો છે એનું તમને મેઝરમેન્ટ આપશે, એનો પ્રોગ્રેસ છે EVAથી ખ્યાલ આવી જાય. બીજું શું આપશે? ઇટ ગિવ્સ એક્યુરેટ એન્ડ રિલાયબલ રીડિંગ ઓફ પરફોર્મન્સ વેરી અર્લી ઇન ટુ ધ પ્રોજેક્ટ. એનું જે રીડિંગ છે એના પર્સન્ટેજ કમ્પ્લીટનેસ માટેનો, કમ્પ્લીટ કેટલા % એક્યુરેટ હોય છે, એમાં રીડિંગ જે છે એના રીડિંગ પ્રોપર જ હોય છે, એમાં કોઈ તમારે ચેન્જીસ કરવાની જરૂર નથી અને એ એઝ પર ધ વેલ્યુઝ અને ટાસ્ક ઉપરથી જ આખું પરફોર્મન્સ મેઝરમેન્ટ મળે છે. દેટ્સ વાય ઇટ ઇઝ રિલાયેબલ. ઓકે, એના ઉપર તમે ટ્રસ્ટ આપી શકો છો EVAની જે પ્રોગ્રેસ રિપોર્ટ આવ્યો છે એના ઉપર. ઓકે, ઇટ પ્રોવાઇડ્સ અ કોમન વેલ્યુ સ્કેલ ફોર એવરી ટાસ્ક એન્ડ ટાઈપ ઓફ વર્ક બિંગ પરફોર્મ. તમે દરેક ટાસ્ક માટે કેટલું ટાઈમ પીરિયડ લીધો છે એ વસ્તુ પણ તમને EVAથી ખ્યાલ આવી જશે અને એ પરફોર્મન્સ ટાઈમ કેટલો છે અને એકચ્યુઅલ ટાઈમ કેટલો છે, આ બે વસ્તુ પણ EVAથી ખ્યાલ આવી જશે. ઇટ ગિવ્સ ટોટલ અવર્સ ફોર હોલ પ્રોજેક્ટ ટુ કમ્પ્લીટ. આખા પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ જોશે એ પણ આપણને EVAથી ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વન, EVA. હાઉ ટુ કેલ્ક્યુલેટ EVA. EVA કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તો એના માટે તમારે અમુક છે એ વેલ્યુઝ છે શોર્ટ આઉટ કરવી પડશે. તો એ કઈ વેલ્યુ છે આપણે તો વન બાય વન જોતા જઈએ. કેલ્ક્યુલેટ ધ બજેટ કોસ્ટ ઓફ વર્ક શેડ્યુલ્ડ, BCWS. આ ફૂલ ફોર્મ બધા યાદ રાખજો, રાઈટ? BCWS, વર્ક ફોર વર્ક શેડ્યુલ, બજેટેડ કોસ્ટ ઓફ વર્ક શેડ્યુલ for each work task in schedule or it is originally planned cost of work. તમારે જેટલા વર્ક છે, પહેલાં તો આપણે બધા જે ટાસ્ક છે એને નાના ડિલિવરેબલમાં
ડિવાઈડ કરીએ છીએ, રાઈટ. તો એ ડિવાઈડ જે કરીએ છીએ એ વર્ક બેકગ્રાઉન્ડ કહીએ છીએ આપણે. ઓકે, WBS વર્ક બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર. એ વર્ક બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર ઉપરથી આપણને ટાસ્ક કેટલા છે એ ખબર પડશે, અને આ દરેક ટાસ્ક માટેનું તમે કેટલું ટાઈમ પીરિયડ આપ્યો છે અને કોસ્ટ કેટલી આપી છે એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એ દરેક ટાઈમ પીરિયડ શેડ્યુલ જે વર્ક છે એનું કોસ્ટ કેટલું થશે, દરેકે દરેક જે વર્ક બેકગ્રાઉન્ડ છે એ દરેક બેકગ્રાઉન્ડનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. દેટ ઇઝ કોલ્ડ BCWS. ઓકે, BCWS ઇઝ એસ્ટિમેટેડ ઇન પર્સન અવર ઓર પર્સન ડે ફોર ઈચ વર્ક. દરેક કામ માટે કેટલા ટાઈમ જોશે અને કેટલા અવર્સ જોશે પર્સન્સને, રાઈટ. સપોઝ કે મારી પાસે એક લોગિન પેજ છે, તો એ લોગિન પેજ માટે કેટલા ડે જોશે, 2 કલાક જોશે, બે દિવસ જોશે, અને 2 દિવસના કેટલા અવર એ કન્ઝ્યુમ કરશે, તો કે 2 દિવસના 8 અવર એ કન્ઝ્યુમ કરશે. તો એ એક લોગિન પેજ થઈ જાય. તો એક ટાસ્ક લોગિનનો એના માટે 2 days અને 16 અવર્સ જોશે, કારણ કે 8 8 દિવસ એટલે 8 ને 8 16 16 અવર્સ જોશે. તો BCWS ફોર લોગિન ટાસ્ક ઇઝ 2 days 16 hours. ઓકે, એટલે તમે ડેઝમાં આપી શકો અથવા તો અવર્સમાં આપી શકો. ટુ ડિટરમાઇન ધ પ્રોગ્રેસ એટ ગિવન પોઈન્ટ પ્રોજેક્ટ શેડ્યુલ. બી બજેટ એટ કમ્પ્લીશન. આખું કમ્પ્લીશન વખતે ટોટલ બજેટ ફોર ધ પ્રોજેક્ટ એ તમે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમને આના ઉપરથી ખબર પડી જાય. તમે જેટલા બી ટાસ્ક છે BCWS છે એનું પર ટાસ્ક કેટલું અવર છે એ તમે મૂકી દો, એનું એડ કરી દો, એટલે ઓબ્વિયસ છે કે તમને આખા પ્રોજેક્ટમાં કેટલા અવર્સ જોશે ખ્યાલ આવી જશે. ઓકે, એ અવર્સ જોઈએ છે કે ડેઝ જોશે, બે વસ્તુ તમે ખ્યાલ આપશે. ઓકે, કમ્પ્યુટ ધ વેલ્યુ ઓફ બજેટ કોસ્ટ ઓફ વર્ક પરફોર્મન્સ. એના ઉપરથી BCWP ફાઇન કરવું છે. તો BCWP કઈ રીતે મળશે, તો કે BCWS તમારું જે ઈચ એન્ડ એવરી ટાસ્ક માટેનું જે વર્ક શેડ્યુલ છે, વર્ક કોસ્ટ છે, ફોર ઓલ વર્ક ટાસ્ક ધેટ હેવ એકચ્યુઅલી બીન કમ્પ્લીટેડ બાય અ પોઈન્ટ ઓફ ટાઈમ ઓન ધ પ્રોજેક્ટ શેડ્યુલ ઓર એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ બજેટેડ વર્ક કમ્પ્લીટેડ. તમે એસ્ટિમેટ કર્યું છે પણ એકચ્યુઅલી એ કેટલા ડેઝમાં કમ્પ્લીટ થયો છે. તમે લોગિન માટે 2 days એસ્ટિમેટ કર્યા હતા પણ એકચ્યુઅલી 3 daysમાં કમ્પ્લીટેડ થાય છે, રાઈટ. તો તમારે BCWS છે એ એકચ્યુઅલ વર્ક કોસ્ટ જે છે એ 3 days થશે, તો તમારું લોગિન માટે 3 days મૂકવાનું. હવે એ બધા એવી જ રીતે દરેકે દરેક ટાસ્ક માટેનું એકચ્યુઅલ કોસ્ટ બજેટ શેડ્યુલ કેટલું થયું છે એ મૂકો અને એનું એડિશન કરો તો તમને એકચ્યુઅલ કમ્પ્લીશન ડેટ છે ખબર પડે. તો તમે જ્યારે એકચ્યુઅલી આઈડિયલી તમે આટલું એસ્ટિમેટ કર્યું હતું, પણ જ્યારે ઓન વર્ક થાય, ઓન ફિલ્ડ જ્યારે વર્ક થાય છે પ્રેક્ટિકલી એ પ્રોજેક્ટ, ત્યારે એમાં કેટલો ટાઈમ પીરિયડ જોશે એ ટાઈમ પીરિયડ જે છે એ પરફોર્મન્સ બજેટ કોસ્ટ છે એ BCWPથી ફાઇન થશે. એટલે તમને એકચ્યુઅલી એસ્ટિમેટેડ કોસ્ટ બજેટ કમ્પ્લીટ કરવા માટે કેટલું થયું એ ફાઇન્ડ આઉટ થશે. ઓકે, ધેટ ઇઝ BCWP બજેટ કોસ્ટ ઓફ વર્ક પરફોર્મ જ્યારે વર્ક થયું છે ત્યારે કોસ્ટ કેટલી થઈ, ધેટ ઇઝ BCWP. ઓકે, એનો બધાનું એડિશન કરો એટલે BCWP થાય. હવે આ વેલ્યુઝ મળી ગઈ, એના ઉપરથી બીજી ઘણી બધી વેલ્યુઝ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એની ફોર્મ્યુલા છે. ફર્સ્ટ વેલ્યુ છે એ SPI, શેડ્યુલ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આ ફાઇન કરવાનું છે. તો એ શું કરશું, તો કે BCWP આપણે ફાઇન કર્યું છે, ડિવાઈડ બાય BCWS કરીએ એટલે SPI મળે. એ શું ઇન્ડિકેટ કરે છે, એફિશિયન્સી વિથ વિચ ધ પ્રોજેક્ટ ઇટ યુટિલાઇઝ શેડ્યુલિંગ રિસોર્સિસ. તમે તમારા જે શેડ્યુલ છે, એકચ્યુઅલ શેડ્યુલ છે, એની ટોટલ એફિશિયન્સી તમારા ટાસ્કની પ્રોજેક્ટની કેટલી છે કે જેથી તમને એ પ્રોજેક્ટ છે કમ્પ્લીટ થઈ શકે. ઓકે, SPI કમ્પેર વર્ક પરફોર્મ ટુ વર્ક પ્લાન્ડ. તમે જે પરફોર્મ કર્યું છે હોલ વર્ક એની સાથે પ્લાન વર્કને કમ્પેર કરશે અને SPIની વેલ્યુ નિયર અબાઉટ 1.0 હોવું જોઈએ. એ શું બતાવે છે, એફિશિયન્ટ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોજેક્ટ શેડ્યુલ. પ્રોજેક્ટ છે એ ઓન શેડ્યુલ એફિશિયન્ટલી એક્ઝિક્યુટ થાય છે. જે તમે પ્લાન કર્યું છે એ જ પ્રમાણે જાય છે. એમાં થોડુંક માઇનોર પ્લસ માઇનસ 0.5 જેટલો ચેન્જીસ હોઈ શકે. ઓકે, then next one SV, BCWP minus BCWS. તમે BC પરફોર્મ વર્ક કોસ્ટ બજેટેડ કોસ્ટ ઓફ વર્ક પરફોર્મન્સ
એ તમે ફાઇન્ડ કર્યું છે એમાંથી બજેટેડ કોસ્ટ ઓફ વર્ક શેડ્યુલ આ બે માઇનસ કરો એટલે વેરિયન્સ મળે. ડિફરન્સ કેટલો આવ્યો છે તમારો પ્લાન્ડ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુનો. પ્લાન્ડ વેલ્યુ છે એ BCWS છે, એમાંથી પરફોર્મન્સ વેલ્યુ માઇનસ કરો એટલે તમને એ મળે, એ વેરિયન્સ મળે. ડિફરન્સ તમારો એટલે કે તમે લોગિન પેજનો ડિફરન્સ 1 ડેનો આવ્યો તો એ ડિફરન્સ 1 ડે એ SV હશે. ઓકે, તો એ SPI સાથે SPI પણ એ જ રીતે મળશે. ઓકે, એ આખા પ્રોજેક્ટનું મળશે. SV છે તમને ઇન્ડિવિડ્યુઅલ પ્રોજેક્ટ ઇન્ડિવિડ્યુઅલ ટાસ્કનું પણ મળી શકે. ધેન નેક્સ્ટ વન દેટ ઇઝ ACWP, સમ ઓફ BCWP, એકચ્યુઅલ કોસ્ટ ઓફ વર્ક પરફોર્મન્સ. પેલું છે એ BCWP છે શું છે તો કે તમે જે પરફોર્મન્સ આપ્યું છે એનું કોસ્ટ કેટલું થયું એ મળે. પણ એકચ્યુઅલ તમે આખું હોલ બધાનું દરેક પેજનું એકચ્યુઅલ જે પરફોર્મન્સ કોસ્ટ થયું એ બધાનું એડિશન કરો એટલે એકચ્યુઅલ કોસ્ટ મળે કે જે તમને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. આઈડિયલી તમે એને 90 ડેઝ રાખ્યા હોય પણ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય ત્યારે 110 મિનિટ કે 100 ડેઝ પણ થયા હોય. Okay, so that is ACWP, gives all tasks that have been completed by a point in given time on the project schedule or actual cost expense on the project. Actually તમારા પ્રોજેક્ટને કેટલો કોસ્ટ લાગ્યો, કેટલા ડેઝ છે એ લાગ્યા ડેવલપ માટે લાગ્યા. ઓકે, ધેન CPI, BCWP ડિવાઈડ બાય ACWP, એકચ્યુઅલ કોસ્ટ તમે જે ફાઇન કરી છે એ બરાબર. તો કોસ્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ gives a strong indication that the project is within its defined budget. સ્ટ્રોંગલી તમને ખબર પડશે કે તમારો પ્રોજેક્ટ ઇન બજેટ છે કે નહીં, ઇન ટાઈમ શેડ્યુલ છે કે નહીં. ઇટ કમ્પેર્સ પરફોર્મ ટુ એકચ્યુઅલ કોસ્ટ, જે એકચ્યુઅલ વેલ્યુ છે એની સાથે CPI કમ્પેર કરશે અને એની વેલ્યુ છે એ પણ નિયર અબાઉટ 1.0 જ હોવી જોઈએ તો જ તમને ખ્યાલ આવે કે એ કોસ્ટ પરફોર્મન્સ શેડ્યુલ છે પ્રોપર છે કે અહીંયા CPI છે એ કોસ્ટ ઉપર છે અને SPI છે એ શેડ્યુલ ઉપર છે. ઓન શેડ્યુલ છે કે નહીં અને ઓન બજેટ છે કે નહીં. ઓકે, SPIથી તમને તમારું કોસ્ટ પરફોર્મન્સ જે છે એ ઓન શેડ્યુલ છે કે નહીં, એટલે ઓન ટાઈમ કમ્પ્લીટ થઈ જશે કે નહીં, ઓવર ટાઈમ નથી ને એ બતાવશે. અને CPI છે એ બજેટ ઉપર છે કે તમારું કોસ્ટ છે એ પ્રોપર છે કે નહીં. ઓકે, ઓવર બજેટ નથી થતું ને એ બતાવશે. ઓકે, ધેન નેક્સ્ટ વન PSFC, percentage scheduled for completion. એ શું ઇન્ડિકેટ કરશે તો કે આપણી પાસે BCWS છે અને BAC પણ છે. બજેટ કોસ્ટ વર્ક શેડ્યુલ પણ છે અને બજેટ એટ કમ્પ્લીશન છે. બે વસ્તુ છે. ઓકે, દરેકનું ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ છે અને કમ્પ્લીશન પણ ક્યારે કરવાનું છે એ પણ છે. તો એ તમને શું બતાવશે તો કે પર્સન્ટેજ ઓફ ધ વર્ક દેટ શુડ હેવ બીન કમ્પ્લીટેડ બાય ગિવન ટાઈમ, કેટલા પર્સન્ટેજ વર્ક આ ટાઈમ પીરિયડમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ એ તમને PSFCથી ખબર પડશે. Okay, then PCWP or divide by BAC, percentage completion. ઓકે, કેટલું કમ્પ્લીટ થયું છે. ઇટ ઇઝ આખું પરફોર્મન્સ એકચ્યુઅલી તમે આ આઈડિયલી લીધું હતું. PCWS છે આઈડિયલી પ્લાન્ડ છે અને PCWP છે એકચ્યુઅલી જે વર્ક થયું હોય એના ઉપર. તો આ તમને એકચ્યુઅલી પર્સન્ટેજ તમારો પ્રેક્ટિકલી કેટલું આવ્યું એ છે. આ તમારું આઈડિયલ પર્સન્ટેજ આટલું હોવું જોઈએ એ બતાવશે PSFC. ઓકે, એટલે આપણે હમણાં આગળ જ જોયું કે લોગિન પેજ માટે આપણે આઈડિયલી 2 ડેઝ રાખ્યા હતા તો BCWS 2 ડેઝ છે અને વર્ક એટ કમ્પ્લીશન છે એ 5 ડેઝ રાખ્યું છે તો કે એ લોગિન લોગઆઉટ બે માટેનું થઈને તો એ પર્સન્ટેજ તમને ત્યાં મળે. રાઈટ, તો એ કમ્પ્લીશન ત્યાં મળે. પણ એકચ્યુઅલ પરફોર્મન્સ માટે તમને કેટલું રાખ્યું છે, વર્ક એટ કમ્પ્લીશન અને એકચ્યુઅલ પરફોર્મન્સ 3 ડેઝ થયું છે અને 1 ડેઝનું વેરિએશન આપ્યું છે અને પરફોર્મન્સ તો 5 છે. તો તમને આ ક્વોન્ટિટેટિવ જે વર્ક છે એ તમને ગિવન ટાઈમમાં કેટલું વર્ક કમ્પ્લીટ થયું છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ થશે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ CV કોસ્ટ વેરિએશન. બજેટમાં વેરિએશન કેટલું આવે, એબ્સોલ્યુટ ઇન્ડિકેશન ઓફ કોસ્ટ સેવિંગ, કોસ્ટ છે એ તમારું ઓર ફોલ ડાઉન ઓફ ધ કોસ્ટ એટ પર્ટિક્યુલર સ્ટેજ, તમારું કોસ્ટ છે કેટલું ડાઉન થયું કે કેટલું અપ થયું એ વસ્તુ જે છે એ અહીંયાથી કોસ્ટ વેરિયન્સથી મળી જશે. ઓકે, તો દેટ ઇઝ ધ ઓલ ઇન્ડિકેટર્સ યુ હેવ ટુ remember the all full form of this. Okay,
દરેક ઇન્ડિકેટર્સના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે અને એક્ઝામમાં પૂછાય છે ઘણી વખત, એટલે એ યાદ રાખવાનું છે. ઓકે, then next one, that is the critical ratio. Second, techniques for monitoring and control progress. Critical ratio. Critical ratio is the product of CPI and SPI, જે આપણે આગળ EVAમાંથી ફાઇન કર્યું. કોસ્ટ પર પરફોર્મન્સ ઇન્ડેક્સ અને શેડ્યુલ્ડ પરફોર્મન્સ ઇન્ડેક્સ. બજેટ માટે એકચ્યુઅલ બજેટ જે છે એ કેટલું થયું એના માટે, અને ઓન ટાઈમ પૂરું થાય છે કે નહીં એનું માટે એસપીઆઈ જે છે એ મળે છે. ઓકે, ઇટ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ કોસ્ટ શેડ્યુલ્ડ ઇન્ડેક્સ, CSI પણ કહે છે એને, ક્રિટિકલ રેશિયોને. ઓકે, ઇટ ઇઝ યુઝડ એઝ એન ઇન્ડિકેટર ઓફ ઓવરઓલ પ્રોજેક્ટ હેલ્થ. તમારો પ્રોજેક્ટ કેવો બનશે એનું આખું ઇન્ડિકેશન તમને ક્રિટિકલ રેશિયો પરથી મળી શકે. ક્રિટિકલ રેશિયોની આ ફોર્મ્યુલા છે CPI ઇન્ટુ SPI. એના ઉપરથી તમને ક્રિટિકલ રેશિયો મળશે. આ ફોર્મ્યુલા ઉપરથી તમારી વેલ્યુ છે એ 1.0 હોય તો ઇટ ઇન્ડિકેટ્સ દેટ ઓવરઓલ પ્રોજેક્ટ પરફોર્મન્સ ઇઝ ઓન ટાર્ગેટ. તમારો આખો પ્રોજેક્ટ છે તમારા ટાર્ગેટને નિયર જ જાય છે, રાઈટ, અને પ્રોપર જાય છે. ધ રિઝલ્ટ ઓફ CR મે from both CPI and SPI being close to target or one of. હવે આનો મિનિંગ CR 1.0 આવે છે એનો મિનિંગ એમ થયો કે ઓવરઓલ પ્રોજેક્ટ ઓન ટાર્ગેટ છે. પણ CRમાં જે 1.0 આવે છે એમાં એવું પણ બને કે કોસ્ટ છે એ બજેટ છે એ વધારે હોય અને SPI ઓછું હોય, તો પણ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે 1.0 આવે, રાઈટ. તો એ રિઝલ્ટ એ લાસ્ટ પોઈન્ટમાં એ જ વસ્તુ કહે છે કે CPI અને SPIની વેલ્યુ છે એ ટાર્ગેટની નજીક ના પણ હોઈ શકે તો પણ તમને CR રેશિયો છે 1.0 મળે. વન ઓફ ધીસ ઇન્ડિકેટ સજેસ્ટ પુઅર પરફોર્મન્સ. બીજાનું પરફોર્મન્સ છે એ ગુડ પરફોર્મન્સ હોય તો પણ બેનું મલ્ટીપ્લાય કરી અને છેલ્લે વેલ્યુ તમને સારી મળે, રાઈટ. તો એકનું ઓછું હોય ને એકનું વધારે હોય તો પણ મલ્ટિપ્લિકેશન છે એ પ્રોપર આવે. તો CR રેશિયોથી આ વસ્તુ પોસિબલ બની શકે, રાઈટ. CPI છે 0.65 હોય ને SPI છે 0.3 હોય તો પણ મલ્ટિપ્લિકેશન કરતાં એ નિયર અબાઉટ 1.0 આસપાસ આવી જાય, 0.99 કે 0.98ની આસપાસ. ઓકે, તો ધેટ વિલ બી કે એક પુઅર છે ને એક ગુડ છે, બે ગુડ છે એવું તમે સમજી ના શકો. ઓકે, દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ ક્રિટિકલ રેશિયો ગ્રાફ છે એ તમને ઓવરઓલ provides a quick indicators of trends of overall project performance and the impact of any corrective action. આ CRનો ગ્રાફ બતાવે છે, રાઈટ. એ તમને ઇમ્પેક્ટ બતાવે છે, રેશિયો કઈ રીતે આવે છે, રાઈટ. તો એ નિયર અબાઉટ 0.6 0.8 આ બાજુ છે. જો એ 1થી ઉપર જાય તો એ ગુડ છે CR, તો એ પ્રોપર છે, ટાર્ગેટ નિયર અબાઉટ છે. પણ 1ની આસપાસ છે તો એ નિયર અબાઉટ ગુડ છે, નોટ ગુડ છે. પણ 1ની અપ જાય તો એ ગુડ હોઈ શકે. ઓકે, ધીસ ગ્રાફ મે બી વેરી ઇફેક્ટિવ ઇન પ્રોજેક્ટ રિવ્યૂ. પ્રોજેક્ટ રિવ્યૂમાં આ સૌથી વધારે ઇફેક્ટિવ ગ્રાફ છે. ઓકે, સો ધીસ ઇઝ ધ monitoring and control progress points. Okay, we have covered this one. Prepare it for 3 marks. Okay, sometimes it is asked in examination. Okay, so prepare it and listen it carefully. If you are not clear, then listen this video 2 or 3 times, then you can clear with it. And you have to remember the full form of all these indicators and the formulas for the all indicators of EVA. Okay, so thank you very much and bye bye till the next section.